Assalamualaikum બધાય. તો છે અમે તમારી 5-10 મિનિટ લેશું જરાક પ્રમુખ સાહેબે એને માંગણી હતી કે આપણે જરાક છે ને ફોન કરીએ આ કોવિડ બીમારીનો ઉપર અને છૂટું વેક્સિનેશન ઉપર ત્યાં છે ને કારણ કે ઘણી જણાય છે આપણે કે વાતું બહુ જાજુ થઈ છે અમે તો બધે ડાક્ટર કરતાથી વધારે જાણો છો કોવિડ મારામાં એટલી વાતો છે તેલીમાં તારીખો એમાં ઘણી વાતો સાચી છે ઘણી વાતો ખબર નથી હજી સાચી થશે કે નહીં થાય તો સુપોઝિશન છે અને છૂટું રેઝો સોશિયોમાં ઘણી વાતો સાવ ખોટી છે એટલે રેઝો સોશિયો તમને ખબર છે રેઝો સોશિયો શું છે કે એક માણસ એક હું ડાક્ટર છે આવો સ્પેશિયાલિટીનું મોકલાવું એક લખીને લખવાવાળા તો બધે બહુ હોશિયાર હોય મોકલાવે હવે આવ્યું મારા પાસે હું વાંચું મને ગઈ વાત અને પરબાર હું મારા ફેમિલીને મોકલાવતો એટલે 10-15-20 માણસ 15-20 માણસ મિનિટમાં મોકલાવીએ તો આ કોઈ ચીજના ફેલાય એ વાત ફેલાતું એક જણાએ કે બે જણાએ ખોટી વાત ફેલાવી તો એના પછીને તો કામ નથી બીજા કામ કરે છે જેને નુકસાન કરવાની હતી ખોટી વાત હું પોતે બતાવી નાખ્યું પણ જેટલા ઇન્ટરમીડિયેટ છે એ પહેલા જિમ્મેદાર છે પોતે તો લખ્યું એની તો જવાબદારી છે પણ એ આપણને મગજમાં રાખવું એક તમને રેઝો સોશિયલમાં જી આવે પછી ધર્મ બાબતમાં હોય કે પછી આ બાબતમાં હોય જો તમને ખાતરી ના હોય કે આ વાત સાચી છે ખાતરી એટલે રોમાં ફર અને મગજમાં ભણ્યું તો મને લાગે છે કે સાવ સાચું છે એ તમારા પાસે કંઈ ખરાબ ના હોય તો મને લાગે છે કે આપણું દ્વાર નથી કાં તમે એ વાતને તમે સ્વીકારી લો આ સાચી છે મારા માટે રાખું પણ મને ખબર નથી તો બીજાને એમાંય ગલત બનાવે તો તમારું એ બધે આપણું હોલ છે તો એ છે ને રેઝો સોશિયલનો અતસ્યો એકદમ આપણને ધ્યાન રાખવાની છે કારણ કે બહુ જાજી વાતો આ બધું આવતાને થઈ રહ્યું છે વેક્સિન પહોંચ એ એના લીધે છે બીજું કાંઈ નથી પછી આપણે પાછળ છે પ્રવૃત્તિ દોડવું પણ ખરી વાત છે આ માણસના મગજમાં એક ખોટી વાત બેસાડી દે બીક બેસાડી દે કારણ કે બીક કોઈને બીરાવું બહુ ગમે આપણને વિરત આપણે રાજી થઈ ઇન્સાની એક ફિતરત છે એ આપણે શેખ સાહેબ વખત આપણને ઉપર તકલીફ કરશે મને લાગે છે કારણ કે બીક છે કોઈને બીરાવું ઇન્સાન રાજી થાય છે ફિતરત છે ઇન્સાન પણ એ તો પછી આપણને આખું મોટું નથી આજે તો પેલું એ કે એમાં એક ધ્યાન રાખો હવે એક કોવિડની બીમારી તમે તો બધે જાણો છો કેટલા આપણે એમ હતું કે 6 મહિના પછી તો આ પતી જશે ફલાણું તો આ લંબાઈ રાખી છે હજી ખબર નથી કેટલું થશે આપણને કોઈને ખબર નથી બીજી વાત એ છે કે આ બીમારી કેવી રીતના નાબૂદ થશે કે એના ઉપર હજી ચડિયા રાખશે આવનારી આ ડેલ્ટામાં આપણને ખબર પડે છે કે જે પહેલી બીમારી હતી એના કરતાં તે વધારે સખત છે આ બીમારી તો બધાને ખબર છે પણ સાથે સાથે એ આપણને મગજમાં રાખો કે આપણને અલ્લાહનો શુકર કે એક ફેટમાં એક જ ફેટમાં છે બીજી એક ફેટમાં નથી એ તમને મગજમાં લે હમણાં સુધી એક ફેટમાં વાલીદે નથી શોધ થયા રાખે છે બહુ જાજી રિસર્ચ છે થશે પણ એક ફેટમાં છે એ ફેટમાં શું છે ફેટમાં પ્રિવેન્ટિવ વેક્સિન એનું આવતાને સાબિત થયું છે કે એફિકાસ જો આવતાને વેક્સિન ના હોત તો આ ડેલ્ટામાં તો કેટલા ઇન્તકાલ થઈ ગયા હોત આપણામાં જ તો આ વેક્સિન જે છે એ એક રોમાં એક ટ્રેઝોર મળી ગયું છે બરાબર ને તો હવે એ વેક્સિન બારામાં તો માજોરિટી મને લાગે છે બધે વેક્સિને છે એટલે સેકન્ડરી હોય છે પેલું એ કે વેક્સિનમાં જરાક તમને એ પણ સાથે સાથે કહી દો કે ઘણી ફેર એમ થાય કે આ પણ આકાર હતો આમ ઓલો થયો ને એ વેક્સિનમાં એફેસેગોન્ડી આપ્યું ને આમ થયું આ વેક્સિન છે દવા ફેટમાં એ વાત થઈ છે ને ફેટમાં પ્રિવેન્ટિવ છે દવા જ કહેવાય વેક્સિન એક તમને દવા નહીં મળે એક દવા એ મારો કોલેજ છે આ ડાક્ટર એ તમને કહેશે એક દવા તમને નહીં મળી કે આમાં એફે સેકન્ડર ના હોય એફે સેકન્ડર તો હશે જ જો હું તમને ખાતરી કરી દો એક દવામાં એફે સેકન્ડર 0 હોય તો સમજી લો કે દવામાં કાંઈ અસર છે જ નહીં તો એ દવા નથી બરાબર
તો દવા હવે હું ડોલીફાની વાત કરું. ડોલીફાન બધાએ કહે છે માથું દુખે ઓલું થાય પણ ડોલી થાય. કોઈ વિચાર કર્યો કે ડોલીફાનમાં તમને ખબર છે ઘણી ફેરે એની એક એફેક્શન બંદર છે બહુ લાભ છે પણ થાય છે મારા પર લીધું છે બધા ઉપર હું ભેગા થશે પણ આને આ ડાક્ટરને ખબર હશે એક ડોલીફાનથી તમારી જો હેપાટાઇટિસ એવી થાય તો ઇન્સાને જો ગ્રેફ ના કરે 24-48 કલાકમાં તો એ ગુજરી જાય છે. ડોલીફાન છે પણ ખબર નથી કોણ કરશે. તો એના હિસાબે તમે હવે શું ડોલીફાન નહીં લ્યો કોઈ દિવસ તો કેમ જીવશું? દુખાવો તો ચાલુ હોય આપણું માથું દુખ્યું તો શું કરશું? કેવી રીતના? બરાબર. તો આ વાક્સન એ પ્રમાણે છે એમ ના લેખો કે એફે સેકન્ડેર નથી છે એફે સેકન્ડેર. એફે સેકન્ડેર આપણે કહે છે મિનર તાવ આવે દુખાવો થાય પલાળો માથું દુખે શું થાય એમાં તો વાંધો નથી કારણ કે નોર્મલ છે વિરુસ છે કોઈ વિરુસ જેવી એના સિમ્પટોમ એ આવવાનું. પણ એક એફે સેકન્ડેર થાય થ્રોમ્બોઝની વાત થઈ છે અમુક વાક્સન ઉપર. થ્રોમ્બોઝ એટલે આવે છે કે ઓલું થાય ઘણાને ઘણી થ્રોમ્બોઝ છે એટલું સેવર હોય છે કે માણસને બહુ ઇન્તકાલ થઈ જાય છે. બરાબર. પણ કેટલા છે એક કા શું combien de millions? તો શું એક કા માટે આપણે શું બ્લોકે થઈ જશું? આ ડોલીફાનની વાત કરી એમ જ છે કે તો એફે સેકન્ડેર છે એમ ના લેખો કે સાવ 100% શ્યોર છે વાક્સન કોઈ તમને ગેરંટી નહીં દઈ શકે. તો હવે આપણને શું છે કે આવર્તન સેકન્ડ આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે આવર્તનને એન્સેપ્ટિકમાં બહુ છે બીમારી ક્યાં સુધી જશે શું થશે દવા કદાચ દવા મળશે તો એ દવા સવાય સસ્પેન્સિવ એટલે કે વિરુસને મારવા વાળી દવા તો નહીં મળી કોઈ જશે કારણ કે નથી અત્યાર સુધી એક દવા નથી કે વિરુસને આવું ઓછી છે એક દવા. très peu de virusને આપણે છે ટ્રીટમેન્ટ મળે છે ટ્રીટમેન્ટ છે પણ અત્યાર સુધી તો એ બહુ આશા નથી વખતે આવી જાય આ વાક્સન આવી જાય તો કામ થઈ જશે. પણ અત્યાર સુધી આપણને ખબર છે આ દવા જે આ વિરુસ કેવી રીતે ઇવોલ્વ થશે ડેલ્ટા પછી શું આવશે. donc après એક જ આપણા પાસે અત્યાર છે આ વાક્સન. તો વાક્સનમાં જેટલા વાક્સિને નાખ્યા હોય મારું તો બસ એ જ ઓલું છે કે કરાવી નાખો ને સાથે સાથે કહું છું એ 12 વર્ષથી 18 વર્ષ સુધી વાક્સન થાય છે. તો મને ઘણા માણસો પૂછે છે કે કરાવી કે ના કરાવી. હું જો મારા બચાવ હોય તો કે હું તો કરાવી નથી કોઈ પૂછત જ ના પણ મારી ઓલાદ નથી. હવે કેવી રીતના હું કહું કે કરાવ ગેરંટી દઉં છું કઈ રીતે એ તો ના થાય મારાથી કારણ કે હમણાં તમને કહી દીધું કે એફે સેકન્ડેરમાં છે એફે સેકન્ડેર એક્ઝિસ્ટ. તો આ સૌની જિમ્મેદારી છે આમાં પણ આ વાક્સન એક દવા છે ને કેટલા આવર્તણે કેટલી જીવને બચાવી દીધી છે ને હજી બચાવશે. છેલ્લી વાત વાક્સનમાં પછી હું રિયાઝને કહીશ કે કારણ કે વાક્સનવાળામાં વધારે રિપોર્ટરને ઓલું ડેટા લઈ શકશે કે વાક્સન આવર્તણે એમ સાબિત થાય છે કે આપણે જેટલાને 2 ડોઝ મળી છે 6 મહિના પછી એનું આંટીકોર છે એનું જે ઓલું એફે છે ધીમે થતું જાય છે. એમ દેખાય આવર્તણે છે 6 મહિના મોર મારી 2 ડોઝ થઈ ગઈ હોય તો આપણે કહીએ છીએ કે આવર્તનનું 60% ને 94%માં ઓલો હતો 60% આવી ગઈ છે. તો 40% રિસ્ક બહુ જાજુ કહેવાય. તે હિસાબે કે વાક્સન સાથે તમને વાક્સન થઈ ગયું કે ના થઈ ગયું હોય એક બીજી ચીજ છે આપણા હાથમાં આપણને ખબર છે કે ઘણી આપણને એડ થઈ છે આ માસ્ક gel de distanciation 36 છે આવતા. તો એ vraiment આપણે સૌ simple લાગે છે પણ એકદમ ધ્યાન રાખવાનું છે. માસ્ક રાખવું તો હવે ભાષાના આપણી જમાતમાં તો વાંધો નથી બધે સરખી રીતના બધું રેસ્પેક્ટ કરે છે પણ અમુક જમાતમાં છે જરાય રેસ્પેક્ટ નથી તો આપણને ખબર છે કોન્સિક્વન્સ શું થાય છે. હવે આમાં શું એક જગ્યાએ ક્લસ્ટર આવતા તમને ખબર છે ક્લસ્ટર થાય છે બધી જમાતમાં આવતા તારીખો થાય છે. હવે એક માણસ એમાં બિચારો વાક્સન તમને કીધું ને કે 100% તમને ગેરંટી નથી કે નહીં થાય. એક સાથે કહી દો કે તમે ભલે વાક્સિન હશે 100% તમને આંટીકોર હશે પણ તોય વિરુસ તમને આવી શકે છે. તમે લોજે કરી શકો છો વિરુસ તમને તો કઈ નહીં થાય પણ બાજુવાળો જો ફેબ્ર હશે શું હશે જો બાજુમાં તમે એને વિરુસ ચોંટાડ્યું તો તમને તો કઈ નહીં થાય કારણ કે તમે તો વાક્સિન છે પણ તમે વિરુસ એલર્જી કરો છો. એ હિસાબે કે આ માસ્ક અને જેલ ને બધી ડિસ્ટન્સેશન છે એ આપણને જરૂરી છે રાખવાની. તો મારી એક જ ઓલું છે કે જાણે
કોઈને આપણે બીજાને ભલે આપણે તો વખતે આપણી પોતાની ફિકર ના કરીએ પણ બીજાની ફિકર કરવાની પહેલા જરૂરી છે આપણને કે પછી અહીંયા આવવાનો અર્થ જ નથી ને આપણે આ શું કરીએ છીએ અહીંયા આવ્યા છે આપણે વિદાયત લેવા માટે જો આપણે એ ના સમય જોઈએ કે હું જાઉં મને જરાક તાવ જેવું છે હું વાક્સિન નથી ઉધરસ ખાઉં છું મને નમાઝ કરી મારે બગાડ જુમાની નમાઝ ના ચાલવી જોઈએ અહીંયાને પછી કોઈને ચોંટાડી દીધું ને બિચારાની તકલીફમાં આવી છે તો એની જિમ્મેદારી કેટલી હશે બરાબર કે બધું આપણને બરાબર ધ્યાનમાં રાખવાનું છે ને આ છે બીમારી જરાય ઓલું નથી સહેલી ચીજ નથી આપણે આખી દુનિયામાં ફસાયેલી છે કોઈને ખબર નથી પડતી શું કરે તો આપણા પાસે આ હવે જે આપણને ને વળી વાક્સિન તો આપણે તો નથી કોઈ મુસલમાને તો નથી કેવી પાકાઈ કેવી છે તો આપણને એ લોકોને સાથે સાથે આપણે મગજમાં રાખવું કે એ લોકો ગ્રાસ એ લોકોને લીધે અલ્લાહ એ લોકોને દીધી હાથમાં ને આપણને દે છે તો એમાં એ કાંઈ બધું છે ને તો એમ નહીં કે ઓલાની બનાવી છે વેક્સિન તો પછી હું શું મને આના ઉપર વધારે ભરોસો છે પણ ભાઈ જો વેક્સિન વાની કેવી તો અલ્લાહે છે ને દીધી હશે ને હાથમાં કંઈ અલ્લાહ વગર થાય છે તો મારું જરાક કેવું છે ને જરાક ડેબોટી થાય છે પણ નેસેસર છે આમાં છે જરાક ખુલાસો કરવાની તો પ્રમુખ સાહેબ ને લોકો કમિટી તો બહુ મહેનત કરે છે આ બધું આવતા કેટલી ફાસીલ નથી એ મને ખબર છે ધ્યાન રાખે છે જરાક ઓલું થાય તો એમાં તમને જરાય જો કદાચ આપણે ભૂલ થઈ ગઈ હોય એ લોકો તમને કે આમ જરાય માથું નથી લગાડવાનું લોકો થઈને કહેજો મેર્સી કે તમે અમારી ફિકર કરો છો ને અમારી ધ્યાન રાખો છો રિયાઝત હું તને પાડવા દઉં છું કારણ કે વાક્સિન બારામાં વખતે ક્વેશ્ચન હોય તો આપણે ટાઈમ હોય તો આ ક્વેશ્ચન કોઈને પૂછે કરવું હોય તો Merci beaucoup, ça va, Nico Juste une précision, ton idée d'eau, comme ça, Baptiste dit ça va, il n'y a pas de problème. Sur le vaccin Ajaneti, après passer le modèle d'ITIE, le pays qui est le plus avancé dans la vaccination, c'est Israël. Et Israël nous dit après, de ITIE, ils sont à plus de 50-60% de personnes vaccinées. Ajaneti, ça va, c'est pour chaque Israël m'a pas chaud. Il m'a échoué le critique. Le delta est quand même beaucoup plus contagieux, 60% de contagiosité par rapport aux Britanniques. Donc la maladie est beaucoup plus contagieuse. Le deuxième vecteur, c'est les enfants. Hein, c'est les enfants qui infectent de plus en plus les gens. Un individu, c'est qu'il y a quand même, ils ne sont pas à 100%, ils sont à 60% de vaccination, donc il y a 40% de personnes qui ne sont pas vaccinées. Donc c'est normal que le virus ne parte pas et les gens ils sont repartis. En Israël, ils ont commencé à enlever les masques dans les lieux publics, etc. La réponse, tout de suite, la maladie a repris. Donc, c'est que ça va le faire, qu'il charmanté du coup, est-ce que le vaccin il marche pas, est-ce qu'il faut se vacciner ou pas. Quand on regarde les chiffres, encore une fois, Israël notamment dit des chiffres qu'on a fait, c'est vraiment parlant. Hein. Si on regarde par tranche d'âge et on regarde les personnes qui sont vaccinées et les personnes qui ne sont pas vaccinées, il n'y a pas photo. Quelle que soit la tranche d'âge, quand on stratifie, ça fait avec une étude qui dit, mais il faut toujours bien réfléchir, il ne faut pas lire l'étude en général, il faut vraiment regarder en détail. Et quand on regarde par tranche d'âge, on voit qu'il n'y a pas photo, 95% des gens qui sont vaccinés, quelle que soit la tranche d'âge quasiment, ils sont tous protégés contre la forme grave. D'accord ? Tous ceux qui sont hospitalisés, la plupart des gens qui sont hospitalisés chez les vaccinés, hein, quand les vaccinés, c'est comme hospitalisés chez les tiers. Il n'y a pas que les gens qui ne sont pas vaccinés. Parmi les vaccinés, il y a des gens qui s'hospitalisent. Vous voyez, le truc c'est que quand on a 10 millions de personnes vaccinées, il y a forcément quelques personnes qui vont tomber malades et qui vont aller à l'hôpital. D'accord ? Le vaccin, c'est une protection à 95% par rapport à la forme grave. C'est pas du 100%. Il y a quand même 5% de personnes qui vont faire une forme grave. D'accord ? Donc tout ça pourquoi ? Pour vous dire que c'est pas parce que les chiffres en Israël sont un peu inquiétantes et on va voir ça sur les réseaux sociaux qu'on va se dire du coup ça marche pas. Le vaccin il marche, en tout cas pour l'instant il marche sur la forme grave. Contamination effectivement on a une diminution d'efficacité, 60%, 50-60% d'efficacité sur la contamination. Et nous avons qui est le risque de faire une forme mineure et n'est pas nul. Donc là, les enseignements, c'est quoi ? C'est la première chose, c'est un vaccin, en tout cas pour les personnes à risque, il n'y a pas du tout à hésiter, il ne faut vraiment pas réfléchir. Les adultes, à mon avis, vu l'exposition qu'on a, il ne faut pas hésiter non plus. Les enfants, je ne vous prononce pas parce que ce n'est pas mon domaine. Mais en tout cas, les adultes, il n'y a vraiment pas d'hésitation à avoir. Je pense qu'il faut se faire vacciner, peu importe le vaccin qu'on prend. Tous les vaccins sont à peu près équivalents,
on a tous quasiment choisi la plupart du temps le Pfizer ou le Moderna. Peu importe, le vaccin il est efficace. Donc ça, je pense qu'il faut le faire. Ça, c'est le premier enseignement. Deuxième enseignement, les gestes barrières, il ne faut vraiment pas les lâcher. Il faut vraiment les respecter. Après, le troisième enseignement, c'est les enfants. Qu'est-ce qu'il faut faire avec les enfants? Soit ils sont vaccinés, tant mieux. S'ils ne sont pas vaccinés, il faut quand même insister sur le port du masque chez les enfants. Regardez, ma cité, comment on peut faire ça? Il y a deux possibilités. Soit on insiste vraiment pour que les enfants mettent leur masque comme il faut, soit on n'y arrive pas, et c'est pas grave, on n'y arrive pas. Les enfants, c'est pas indispensable qu'ils viennent à la mosquée. Donc soit on y arrive et on protège tout le monde et tout le monde met le masque, soit on n'y arrive pas. Les enfants qui ne sont pas vaccinés, à mon avis, peut-être que c'est pour l'instant pas l'urgence qui vient au site, par exemple. Pareil pour les personnes qui ne sont pas vaccinées, les adultes qui ne sont pas vaccinés, peut-être que c'est pas non plus l'urgence de venir au masjid pour le moment, tant qu'ils ne sont pas vaccinés. On est de vaccin et tout. Ça peut se comprendre, il y a des gens qui ne veulent pas. Donc ils veulent pas, c'est pas très grave. Pour eux, c'est leur responsabilité à eux, c'est leur vie à eux, mais quand même, sur la communauté, peut-être que c'est quand même plus intéressant que ces personnes-là ne viennent peut-être pas au masjid pendant un certain temps. Pour les gens qui sont vaccinés, c'est pas non plus, comme on a dit, 60% des gens, 40% des gens peuvent être contaminés. Donc pour les gens qui sont vaccinés, pareil, si on a des symptômes, si on a le nez qui coule, si on tousse, si on a de la fièvre, tant qu'on n'a pas fait le test, ne pas venir au masjid, je pense que c'est mieux. Mais t'as le test, d'accord, c'est que vous faites votre test, si le test est négatif, vous venez au masjid, il n'y a pas de problème. Mais vraiment, je pense que là, ici, on est quand même dans un endroit qui est quand même... Le masque, tout le monde ne met pas forcément comme il faut. Parfois, il y a des gens qui ont le masque sous le nez, un masque qui est porté, le même masque pendant une semaine, sachant que le masque, il est efficace 4 heures. Donc si on met un chirurgical, au bout de 4 heures, il faut le jeter. Donc si vous gardez le même masque pendant une semaine, l'efficacité du masque est quasi nulle. Et donc c'est comme si vous n'aviez pas de masque. Donc, tu avais un masque, ça fait 4 jours ou 5 jours que vous l'avez porté, ça ne marche pas. Donc vraiment, je pense que Masjid Tamiamot, pour nous, pour éviter, en plus, quand on regarde les chiffres un petit peu de mortalité qu'on a eu dans notre communauté, on n'a pas de vraies statistiques, mais quand on regarde ce qui se passe ailleurs, et sur 1000 personnes, 1000 Khodia ou 2000 Khodia Mada, on regarde qu'on a eu je ne sais pas combien de dizaines de morts, on a l'impression quand même qu'on a une tendance à faire des formes graves qui a l'air un peu importantes, même si on n'a pas de données factuelles. Donc on a quand même envie de croire que nous, on a peut-être une fragilité supplémentaire, peut-être, raison de plus. Il faut vraiment, je pense, qu'on se protège au maximum. Donc après, alhamdoulilah, on a pu faire les 4-5 premiers jours de Muharram, les 6 derniers jours de Muharram. Alhamdoulilah, c'était avec on n'a pas encore tout, ça fait une semaine, donc on a encore une semaine à attendre pour être certain qu'il n'y a personne qui est tombé malade. Par la je pense qu'effectivement, il faut peut-être faire attention, peut-être qu'il y a un intérêt à mettre le pass sanitaire, parce que même si c'est pas obligatoire selon la loi, mais je pense qu'il y a quand même un vrai intérêt à insister pour qu'il y ait le pass sanitaire ou que les gens se fassent tester et qu'on soit vraiment certain qu'avec cette facilité, déjà nous, on n'est pas à risque de tomber malade, mais on n'est pas à risque de contaminer les gens. Voilà, si vous avez des questions, ça va le dire. Ouais. Le troisième vaccin. Troisième vaccin, on ne sait pas trop. Effectivement, il y a des gens qui disent oui, mais on n'a pas d'études qui montrent que ça marche. Il n'y a aucune étude qui dit qu'il y a un intérêt à le faire, même en Israël, ils ont commencé à le faire, mais ils n'ont pas d'études factuelles. Peut-être qu'il faudra le faire, effectivement, ça va vraiment. Mais pour les adultes aussi ou pour les gens qui sont plus âgés? On ne sait pas. Il y aura peut-être 2 ans, peut-être dans 6 mois, 1 an, on ne sait pas. Alors, Massoud, c'est que, comme le vaccin, effectivement, c'est une nouvelle forme, c'est-à-dire que ce n'est pas comme les vaccins habituels. Par exemple, l'AstraZeneca, et nous dit fois moitié, il nous dit fonction et tout était différent. Donc il n'y avait pas qu'une réaction anticorps, il y avait aussi une réaction des lymphocytes T, etc. Donc peut-être qu'on a l'impression qu'il y a une immunité qui est peut-être plus importante. Le vaccin Pfizer à ARN est surtout que sur la protéine spike. Donc c'est que sur la protéine, donc on ne sait pas trop si ce vaccin-là effectivement va nous procurer une immunité aussi importante et aussi longtemps. Donc peut-être. Bon, ça pour l'instant, c'est peut-être pas l'urgence. L'urgence c'est déjà de se faire vacciner les gens qui ne sont pas vaccinés. Et après la troisième dose, peut-être il faudra voir. Après, juste pour finir, il y a quand même une étude qui est sortie pour les gens qui sont encore sceptiques. Une étude qui évalue les effets secondaires du vaccin versus les effets secondaires de la maladie. Donc il y en a qui disent que tant pis, je vais tomber malade, je vais avoir le Covid et puis c'est pas grave. Et bien il y a l'étude qui montre qu'effectivement les effets secondaires du virus sont quand même beaucoup plus importants et beaucoup plus gênants que les effets secondaires du vaccin. Donc là il y a quand même presque
plus de débat sur est-ce qu'il est à risque, est-ce qu'il faut le faire, pas faire. Pour l'instant, en tout cas, dans 5-10 ans, peut-être qu'on dira autre chose. Aujourd'hui, en tout cas, il n'y a vraiment pas de débat là-dessus, il n'y a aucun doute. L'efficacité et la sécurité du vaccin, il n'y a aucun doute. D'accord? Pour les enfants, alors j'en ai là qui doutent qu'il y ait de plus en plus de cas. Hein, c'est normal parce qu'ils ne sont pas vaccinés, l'enfant est vacciné. Donc c'est normal que c'est les sujets qui virus Nicotier, donc ils attrapent. C'est normal. C'est quand on va dire l'axe. On va dire l'axe, c'est. Vous savez, en pédiatrie, il n'y a pas de cas grave. C'est pas zéro. Nous, par exemple, il y a 5 mois, on a eu 3 PIMS. Alors, il y a Covid, très grave, hein, ils ont compris, il y a des animations, ils sont restés chacun à peu près une dizaine de jours à réanimation quand même, parce que, PIMS, a une inflammation, Covid. Donc, on peut lui emballer traité, donc il peut décéder aussi, hein, donc ça arrive. C'est rare, mais c'est pas nul, c'est pas nul. Tu avais un vaccin chez les 12-18 ans, Nathan Mekidujo Mara Bachawat, Tohukarawa, पर मारी जिम्मेदारी है कारण કે હું બાપ છે તો કારણ કે લોય તો મારા ઉપર એની રિસ્પોન્સિબિલિટી લો તો chaque parent ની રિસ્પોન્સિબિલિટી એના ઉપર છે પછી voilà પણ passe sanitaire ની વાત કરે છે કે je pense que ce serait une bonne chose કારણ કે એવું ના બને કે કારણ ઘણી વાર આપણે વિરુસ હોય છે આપણને કઈ સિમ્પટોમ નથી hospitalisation leia o virus ni mara tibul tegi sarkite miolo hatulu nakilu masker sur ni mara baju mabati gari la pensera ancora ni vas to mais koi ne look totali do c'est pas exclu donc avec appropriation aussi que passe sanitaire les sous qui jo appone sur qui jet là ya ci bade vacciné c'est déjà appone alors comme जिम्मेदारी c'est moi alors quand il y a 4 c'est du terrain parce que les fonds d'assez badé voilà tout à fait voilà marché donc il y a comme des जिम्मेदारी को मोटी c'est le comme des campagnes qui après à savoir d'appétit au lycée quand il y a appétit Allah nous après zikr કરી રહ્યા છે ઘરે તો કરશું પણ અહીંયા zikr જે થાય છે યા જેવું તો નથી થવાનું એટલે બધે એક્સપિરિયન્સ કરી લીધું એટલે આજે એટલા ના હોતા બધે ઘરે જ નમાઝ પઢતા હોય બરાબર છે એ તો સાવ આપણે બધાને સાબિત થઈ ગયું કે ઘરે થાય ભલે ટેલીમાં તમે બધી જેટલી જો અહીંયાથી તમને ઓલું બને છે એના જેવું કારણ કે ઇન્ટરેક્શન સોશિયલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આઉટકમ પેડિયાટ્રીમાં અમને કોઈ પ્રોબ્લેમ છે કારણ કે જેટલા સ્કૂલ બંધ હોય એટલે છોકરા બિચારા બધાય psychologiquement જણાય bien નથી બહુ પ્રોબ્લેમ કોવિડ કરતાથી psychologique પ્રોબ્લેમ છે આપણને છોકરાઓને એકદમ નો એ પણ કોઈ બહુ વાત નથી કરતું માવતરને જ ખબર છે il n'est pas si psychologique problème હમણાં ચાલુ થયું તો એ છે આખી જિંદગી સુધી રાખશે બનતા સુધી કારણ કે આ એવો એ લોકોનું ડેવલપમેન્ટ માટે જરૂર છે આ સોશિયાબિલિટી તો હવે આપણે કહીએ કે bon આ રિસ્ક હિસાબે છોકરા ના આવે મસીતે પણ બીજું કંઈ ઇલાજ ના હોય તો કેમ કરે મને કહ્યું ખરી રીતે આ મસીતે પણ છોકરા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે દેશે કે દરરોજ સમજાવે છે કે છોકરા હોય આપણે બધા આવ્યા છે મસીતે કેમ આપણે અહીંયા આજ છે કારણ કે આપણા માવતર આપણો માં પેલા માં લઈ જતા મસીતે બાઈની મસીદમાં નાના હોય ત્યાં તો આપણું તો કે પછી બાપા સાથે ગયા પછી એકલા ગયા તો ઇમ્પોર્ટન્ટ છે પણ આ પીરિયડ જે ઓલું છે ને અનસર્ટિનિટી જો આપણે પસાર થઈ જાય ને બધા વેક્સિનેટ થઈ જાય શ્યોર હોય આપણે તો પછી વાંધો નથી છોકરા બધે આવી શકે છે બરાબર પણ જ્યાં સુધી આપણા પાસે સર્ટિનિટી નથી કોણ વેક્સિનેટ છે કોણ વેક્સિનેટ નથી તો જરાક જોખમ છે કારણ કે હવે એક ચીજ કેવું કે હું વેક્સિનેટ છે વેક્સિન કોઈને પૂછું એ આપણે જોવા નથી કારણ કે લિબર્ટીનો પ્રોબ્લેમ છે તો આપણે જોવા નથી હવે હું કહી દઉં કે માસા હું તને મોકલાવું છું મારું ટેસ્ટ અને ઓલા કોવી ઓલા QR કોડ ને સર્ટિફિકેટ કે હું વેક્સિનેટ છું મને કંઈ વાંધો નથી હવે જો એને આપણને હોય કે ખાતરી કે નથી પછી છોકરા લિબર્ટીમાં આવી શકશે કારણ કે ઓલા બધા અડલ્ટ જે અમારા જેવા જરા કાજે છે પોતે જે હોય ને voilà donc એ પછી avec bien sûr les gestes barrières બરાબર એ શીખવાડું છોકરાઓને કે હવે મોટા હોય તો વાંધો નહીં પણ નાના નાનાને
બાકી પ્રોબ્લેમ લોકોનો છે કારણ કે લોકો c'est pas facile masque et donner tu vas pas trop બરાબર. Juste toutes les explications que j'ai collectionnées en fait, on aimerait bien savoir, par exemple concernant le pass sanitaire, quand est-ce que ce sera mis en application ou bien. Comme ça, Après, on on va citer, normalement, c'est pas obligatoire. Dans les lieux de culte, c'est pas obligatoire. Lieu de culte. Hein. Donc, pour les activités cultuelles, namaz parlementaire, normalement, c'est pas obligatoire. Dialis, ça dépend. Si on considère que c'est cultuel, c'est pas obligatoire. Si on considère que c'est culturel, c'est obligatoire. Mais pour Tout ce qui est qui- réunion, etc., normalement, c'est déjà obligatoire depuis le 25 août. Normalement, je crois que c'est obligatoire. Et pour les employés, je crois que c'est à partir de fin août ou fin septembre, je sais plus, il y a une règle où c'est mi-septembre, je crois. Le pass sanitaire. Dans cet effet-là, ce ne sera pas obligatoire, si j'ai bien compris. Le pass sanitaire. Obligation Il y a un passé pas. Ouais. nakalisek. Après, après, on peut décider. Si Et j'ai je bien peux compris, décider. la conclusion, finalement, bah, le virus va propager s'il n'y aura pas le pass sanitaire. Si- Non, જો આપણને પ્રોબ્લેમ છે વેક્સિન હવે આ પ્રોબ્લેમ શું છે કે જણાય છે કે અમુક જણા વેક્સિન નથી Oui. આની વાત નથી કરતો હું મને ખબર નથી પણ એ નીકળેલી અમુક જમાતમાં એ નોર્મલ છે કારણ કે જો આખા પોપ્યુલેશનમાં રેઝિસ્ટન્સ હોય વેક્સિન માટે તો આ જમાતમાં તો હોવી જ જોઈએ ને. કોઈ ટ્રાન્સપોઝે કેટલા રેઝિસ્ટન્સ છે 20%ની નથી કરવી વેક્સિન આખી આપણે જોઈએ તો પાસમાં તો આ ગો આપી જમાતમાં એટલા હશે. કેમ ના હોય કારણ કે ઇન્સાન સરકાર છે આપણે એ અહીંયા જીવેલા છે તો એ આવડાનું મકસદ શું છે કે આપણે આ લખવા તમને જેટલા વેક્સિનેના હોય એની જરા કોન્વેન્કર કરવાની tout en sachant que કોન્વેન્કર કરવા માટે મેં તમને કીધું કે 100% કાંઈ બોલું નથી ગારંટી કે કાંઈ નહીં થાય પણ એ રિસ્ક બહુ મિનિમ છે તો એના લીધે બ્લોકે થવું એ મને લાગે છે c'est pas donc Avatani, c'est soit vacciné très bien, comme ça on est tranquille. Troisième dose nous petit aussi, comme on a dit, en tant que greffier, d'ailleurs c'est comme ça après. Donc, dans les douanes, surtout là, que on dit que ça fait plusieurs années que je fais le vaccin anti-tétane tous les ans. Donc, on est au grippe sévère, on fait des grippes, il y a réanimation mondiale ici, dans la somme, il faut savoir qu'il y a une conséquence qui est où ici. તો આ વિરુસ બનતા વખતે એના જે વસ્તી હશે કે દર વર્ષે કરવું જોશે પણ પછી કઈ પોપ્યુલેશનને બધાને કે voilà એ પછી આપણે છે આ યુર્જન્સમાં છે તો આપણે જો આ ચાલુ રાખવું હોય આપણને જે કરે છે આપણે કારણ કે આપણે જરૂર છે થઈ શકે તો સરકાર ને આપણા પાસે હથિયાર છે એનું આપણા પાસે છે એના સોલ્યુશન તો સરકાર આપણે ઉપયોગમાં ના લે આવી સોલ્યુશન બાકી છે હવે en place રાખવું ના કરવું એ આ લોકોમાં હવે કોમિટેની ઓલું છે કેવી રીતના એ લોકોમાં décision liée ને સાથે સાથે છોકરાની વાત થાય છે કારણ કે છોકરા આવતાને le plus qui sont infectés ce sont les enfants sans pour autant qu'ils soient malades કારણ કે ils sont très réceptifs હવે એની સારું પણ એમ નથી કે કેટલો વખત છોકરાને ના લઈ આવે કઈ ત્રાસ દાજ પછી il faut étudier ને માસ્ટર સાથે વાત થાય એની કે પણ moi જો તમે આમ કીધું તો મને છોકરા આવે એના જેવું હોય કે નહીં ને બરાબર છે પણ જો આપણને જો એમ હોય બહુ રિસ્ક છે કે આપણા એકને ઓલું થાય એકને કંઈક થઈ ગયું તો આખી જમાતની જિમ્મેદારી છે પણ કેમ આપણે ઓલું કરે donc આપણે એ રિસ્ક લેવું હોય તો લઈ શકે છે પણ પછી બીજો જે વાત છે મને લાગે છે પણ એક વખત આ ચોક્કસ થઈ ગઈ કે વેક્સિનમાં તમે રીતે ના કરો જેને કરવાની છે કરી નાખો તો ફાયદો બધાને છે તમને ફાયદો છે ને બધાને બીજાને Ouais, je sais. મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાર